હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ ગ્રામર ફંક્શનનો ઉપયોગ જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ શોઈંગ એડવાઇસ ઓર સજેશન. મિત્રો, સલાહ સૂચન કરવા માટે કેવા પ્રકારના વાક્યો વપરાય, કેવા પ્રકારનું ગ્રામર સ્ટ્રક્ચર વપરાય એ આજે આપણે જોવાના છે. હવે ઘણીવાર એ એકેડેમિકની અંદર ધોરણ 9 થી 12ની અંદર પણ એક ગ્રામર તરીકે પૂછાય છે, શોઈંગ એડવાઇસ અથવા ઇન્ડિકેટિંગ એડવાઇસ. બરાબર? તો આ રીતે સલાહ સૂચન કરવા માટે કયા શબ્દો વપરાય? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આ બધાનો મિનિંગ જોઈએ એવો થાય. શું થાય? જોઈએ. મિનિંગ સરખો છે, પરંતુ ઉપયોગમાં સ્લાઇટ ડિફરન્સ છે. શુડ એ હળવી સલાહ બતાવે છે. ઓટ ટુ છે એ શુડ કરતાં થોડી વધારે ભારપૂર્વકની સલાહ બતાવે છે. ઇટ ઇઝ લાઇક ડ્યુટી, એટલે તમારી ફરજ હોય એવું બતાવે છે. ઓટ ટુ ઇઝ સ્ટ્રોંગર ધેન શુડ, એટલે ઓટ ટુ છે એ શુડ કરતાં વધારે સ્ટ્રોંગર છે. અને હેડ બેટર છે એ સૌથી જોરદાર સલાહ, શક્તિશાળી સલાહ બતાવે છે હેડ બેટર. બરાબર? અને જોઈએ જ જેવા ભાવરની અંદર હેડ બેટર બતાવે છે, ભારપૂર્વકની સલાહ બતાવે છે. હવે આ બધાની સાથે મૂળ ક્રિયાપદ આવે. V1 એટલે વર્બ 1 મૂળ ક્રિયાપદ આવશે. આનું નેગેટિવ ફોર્મ જોઈ લો બધાનું. શુડ નોટ, ઓટ નોટ ટુ, આમાં વચ્ચે નોટ આવે. ઓટ નોટ ટુ અને હેડ બેટર નોટ, એમાં પાછળ નોટ આવે. આમાં ઓટ નોટ ટુ આવે, આમાં હેડ બેટર નોટ, જો નેગેટિવ હોય તો. બરાબર? મિનિંગ સરખો છે, ઉપયોગ અલગ અલગ છે. તમે સિચ્યુએશન સાથે જુઓ. હું તમને સિચ્યુએશન સાથે ત્રણેય બતાવું. કોઈ એક વ્યક્તિ એમ કહે કે હું બીમાર છું. બરાબર? આઈ એમ સિક, એટલે હું બીમાર છું. તો આપણે એમ કહીએ કે યુ શુડ ગો ટુ એ ડોક્ટર. યુ શુડ ગો ટુ અ ડોક્ટર, એટલે તારે ડોક્ટર પાસે જવું જોઈએ, અથવા યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. પછી કોઈ વ્યક્તિ એમ કહે કે હું બીમાર છું, આઈ એમ સિક, આઈ હેવ કફ એન્ડ કોલ્ડ, એટલે શરદી ઉધરસ પણ છે. બરાબર? તો આપણે થોડીક ભારપૂર્વકની સલાહ આપી કે યુ ઓટ ટુ કન્સલ્ટ અ ડોક્ટર. યુ ઓટ ટુ કન્સલ્ટ અ ડોક્ટર. તારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. થોડી ભારપૂર્વકની સલાહ. પછી કોઈ વ્યક્તિ એમ કહે કે આઈ એમ સિક, આઈ હેવ કફ એન્ડ કોલ્ડ, આઈ એમ શિવરિંગ, એટલે હું ધ્રુજી રહ્યો છું. તો આપણે એમ કહીએ કે તારે ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ, અત્યારે જ કરવો જોઈએ, નહીં તો વધારે તકલીફ વધી જાય એમ. બરાબર? તો યુ હેડ બેટર કન્સલ્ટ અ ડોક્ટર. યુ હેડ બેટર કન્સલ્ટ અ ડોક્ટર, એટલે તારે ડૉક્ટરનો સંપર્ક કરવો વધારે સારો, તારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બીજી એક સિચ્યુએશન આપું કે કોઈ એમ સ્ટુડન્ટ એમ કહે છે કે વોટ શુડ આઈ ડુ. બરાબર? આઈ એમ એ સ્ટુડન્ટ, સો વોટ શુડ આઈ ડુ. તો આપણે એમ કહીએ કે તારે સખત મહેનત કરવી જોઈએ. તો યુ શુડ વર્ક હાર્ડ, તારે સખત મહેનત કરવી જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ. પછી સામેવાળો એમ કહે કે આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 12th, એટલે હું 12મા ધોરણનો વિદ્યાર્થી છું. તો વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ? તો આપણે થોડી ભારપૂર્વકની સલાહ આપીએ કે યુ ઓટ ટુ વર્ક હાર્ડ, તારે સખત મહેનત કરવી જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તારી ફરજ છે. બરાબર? જો તારા પેરેન્ટ્સ તારું ગૌરવ લઈ શકે એવું કંઈક કરવા માંગતો હોય તો તારે વધારે મહેનત કરવી જોઈએ. યુ ઓટ ટુ વર્ક હાર્ડ. પછી કોઈ સ્ટુડન્ટ એમ કહે કે આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 12th એન્ડ માય એક્ઝામ ઇઝ રાઉન્ડ ધ કોર્નર, મીન્સ માય એક્ઝામ ઇઝ નિયર, મારી એક્ઝામ નજીક છે. બરાબર? તો મારે શું કરવું જોઈએ? તો આપણે એમ કહીએ કે યુ હેડ બેટર વર્ક હાર્ડ, એટલે તારે સખત મહેનત કરવી જોઈએ. મિનિંગ સરખો છે, પણ સિચ્યુએશન અલગ અલગ છે, ભાવાર્થ અલગ અલગ આવે છે. બરાબર? હવે આપણે એક વિદ્યાર્થીને આના જ વાક્યો છે, એકાદ નેગેટિવ એક્ઝામ્પલ આપીએ કે તારે સમય વેડફવો ન જોઈએ. તો યુ શુડન્ટ વેસ્ટ ટાઈમ. શું કહેવાય? યુ શુડન્ટ વેસ્ટ ટાઈમ, અથવા યુ ઓટ નોટ ટુ વેસ્ટ ટાઈમ. ઓટ નોટ વચ્ચે નોટ મૂકવાનો. ઓટ નોટ ટુ વેસ્ટ ટાઈમ. યુ હેડ બેટર નોટ વેસ્ટ ટાઈમ, તારે સમય વેડફવો જોઈએ નહીં. તો આ રીતે નેગેટિવ વાક્ય હોય તો આપણે નોટ મૂકવાનું છે, પણ ક્યાં મૂકવાનું છે એ ખાસ યાદ રાખજો. યુ શુડન્ટ વેસ્ટ ટાઈમ, યુ ઓટ નોટ ટુ વેસ્ટ ટાઈમ, યુ હેડ બેટર નોટ વેસ્ટ ટાઈમ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને જો ટોપિક વિશે શીખવું હોય એ ટોપિક તમે કોમેન્ટમાં લખીને જણાવો. થેન્ક યુ અગેન.